ધણી છું તો લાવ નાના મોટા રજવાડાનો ખંડણી વેરો આવે છે કે નહીં તો લાવ મારા કારભારી કોટવાળને બોલાવી એની ખાતરી કરું કોટવાળ બાપુ રાડુ ના પડે કોટવાળને હાજર આપશે બોલો બાપુ આજે રાત સમયમાં બોલાવવાનું કોઈ કારણ બાપુ બોલો બાપુ ધણી છું માટે નાના મોટા રજવાડાનો ખંડણી વેરો આવે છે કે નહીં તેઓને કહો કબલાને પેટી વાળા ઘડીક માં એક બેન કરો તો કહેજો બાપુને હાચે હાચું બોલો બાપુ નાના મોટા રજવાડાનો ખંડણી વેરો વર્ષો વર્ષ આવી જાય છે પણ મારા બેટું નાના રજવાડાને ખંડણી વેરો ભરવો જ નથી એનું શું કરવું બાપુ અરે ના ચાલે કોટવાળ કેમ ના ચાલે તું ગમે તે કર પરંતુ મારા 2300 ગામ પદરનો ખંડણી વેરો તો જોઈએ બાપુ હું નળ સરોવરથી હાથ સુધી આંટા મારવામાં થાકું તો તમારો ખંડણી વેરો ઉઘરાવું બાપુ ક્યાંથી ઉઘરાવું ખંડણી વેરો કેટલો ખંડણી વેરો ઉઘરાવું બાપુ બોલો હાલો અરે કોટવાળ ખંડણી વેરો તો ઉઘરાવો જ પડે નહીતર આપણો એમના પરથી હક જતો રહે બાપુ રાજના કારભારમાંથી હું નવરો થઉં તો ખંડણી વેરો ઉઘરાવા જાઉં ને અરે કોટવાળ એવું તે તું શું કામ કરે છે કે હું 2300 ગામ પદરનો ધણી નવરો હોઉં છું તો તું કેમ ન હોઈ શકે અરે બાપુ હું છેલ્લા અઠવાડિયાથી નળ સરોવરમાં હોડકામાં આવું છું ને જાઉં છું ગંગાર બાપા જેવા મને મળે હું કાંઈ બેહું તો ખરું નહીં અરે કોટવાળ તું ગમે તે કર પરંતુ મારા 2300 ગામ પદરનો ખંડણી વેરો ઉઘરાવી શકે તેવો માણસ મને ગોતી આપ બાપુ બહુ મુદ્દાની વાત કરી ખંડણી વેરો બાપુ આનો એક જ ઉપાય છે આપણા ખંડણી વેરો ઉઘરાવવાનું કામ આપણા રાજના માનીતા ગોર કેશવના ગોરને હોપી દેવી તો બાપુ કેવું સારું અરે વાહ કોટવાળ શું તારી બુદ્ધિ છે સવાલ જ નથી બાપુ બુદ્ધિ હજી અડધા સુધી પહોંચી છે